નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર શહેરના નાગરિકોને પાણી ચોખ્ખું અને શુદ્ધ મળી રહે તેના માટે વિજાપુર બગીચા ખાતે આવેલ ઓવરહેડ ટાંકી અને સમ્પની સફાઈ હાથ ધરવામાં આવી. સમાચારની વિગતવાર જાણીએ. વિજાપુર નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન અને પાણી પુરવઠા અધિકારી પાર્થ પટેલના નેતૃત્વમાં ટીમ વર્ક બનાવી ઓવરહેડ ટાંકીઓ અને સંપ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને કેટલાક દિવસોમાં 2 દિવસીય પાણી છોડવામાં આવ્યું નહોતું. હાલમાં બગીચા, લાલ દરવાજા, બુદ્ધિસાગર અને નર્મદા પમ્પિંગ ખાતે આવેલ વિજાપુર શહેરનું પાણી સપ્લાય કેન્દ્ર ખાતે ઓવરહેડ ટાંકીઓ તથા સંપની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના નગરજનોને પીવાનું પાણી પૂરતું અને ચોખ્ખું મળે તેના માટે તમામ પીવાના વપરાશના પાણીની ટાંકીઓ અને સંપ ચોખ્ખા કરવામાં આવ્યા હતા. વિજાપુર શહેરની પ્રજાને પાણી ચોખ્ખું અને શુદ્ધ મળે તેના માટે વિજાપુર નગરપાલિકાના પાણી પુરવઠા અધિકારી પાર્થ પટેલ અને તેમની ટીમ, પાલિકાના જે કર્મચારીઓ જે છે તેઓ દ્વારા સખત મહેનત કરી, રાત દિવસ મહેનત કરી અને પોતાની કામગીરી કરી હતી. ખબરમાં આપનું સ્વાગત છે. આપણી સાથે છે વિજાપુર નગરપાલિકા પાણી પુરવઠાના અધિકારી પાર્થ પટેલ સાહેબ. તેમની સાથે આપણે વાતચીત કરીને જાણવાની કોશિશ કરી કે જે રીતે નગરપાલિકા દ્વારા દર વર્ષે ઓવરહેડ ટાંકી તથા સંપો જે વિજાપુરની જનતા માટે પીવાલાયક પાણી મળે તેના માટે આ લોકો અથાગ મહેનત કરી અને પ્રયત્ન કરી અને જે કહી શકાય કે ચોખ્ખું પાણી આપવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે એમની સાથે પણ વાત કરી અને જાણવાની કોશિશ કરીશું કે આખરે કેટલા વર્ષમાં કેટલી વખતે પાણીની ટાંકી સાફ થાય છે અને એના બાબતે શું ચોકસાઈ રાખવામાં આવી છે. પાર્થભાઈ, આપનું વિજાપુરની ખબરમાં સ્વાગત છે. ચીફ ઓફિસર શ્રી અલ્પેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે નગરપાલિકા દ્વારા છેલ્લા અઠવાડિયાથી સંપ અને ઓવરહેડ ટાંકીઓની સાફ સફાઈનું કામ હાથ ધરેલ હતું, જે અંદાજે કાલે 12 તારીખના રોજ પૂર્ણ થનાર છે. અને ઓવરહેડ ટાંકીઓ અને સંપની કમ્પ્લીટ સાફ સફાઈ કરવામાં આવેલ છે અને વાર્ષિક સાફ સફાઈ કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા. આના સિવાય કોઈ ચોખ્ખાઈ રાખવા માટે બીજી કોઈ વર્ષે આના સિવાય નગરપાલિકા દ્વારા નગરજનો માટે પાણીને ક્લોરિનેશન કરીને આપવામાં આવે છે, જે આગળથી ફિલ્ટર પ્લાન્ટમાંથી શુદ્ધ થઈને આવે છે. એમાં બી